સુરત શહેર આજે રાજ્યની સુરક્ષા વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ બન્યું હતું. અહીં આયોજિત પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સમાં સુરત શહેરના તમામ ઝોન અને સુરત રેન્જના 5 જિલ્લાઓના ટોચના પોલીસ અધિકારીઓએ હાજરી આપી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા વર્ષ 2024 અને 2025ના ગુનાખોરીના આંકડાઓની સમીક્ષા કરવાનો હતો. ડીજીપી ડોક્ટર KLN રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બનેલી ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા એ હવે પ્રાથમિકતા રહેશે. પોલીસ હવે જૂની પદ્ધતિઓ છોડી આધુનિક ડેટા એનાલિસિસ દ્વારા ગુનેગારો સુધી પહોંચશે. કોન્ફરન્સ દરમિયાન ડીજીપીનો મિજાજ અત્યંત કડક જોવા મળ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં બુટલેગરો અને કાળાબજારી કરનારા તત્વોને ચેતવણી આપી હતી કે ગુજરાત પોલીસ તેમને કોઈપણ સંજોગોમાં છોડશે નહીં. ડીજીપીએ જણાવ્યું હતું કે સંગઠિત ગુનાખોરી આચરતી ગેંગ પર નજર રાખવા માટે સ્પેશિયલ યુનિટ્સને સક્રિય કરવામાં આવ્યા છે. ખાસ કરીને જે લોકો કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે તેમના વિરુદ્ધ ગુજસી ટોક અને પાસા જેવા કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ્ય માત્ર ગુનો ઉકેલવાનો જ નહીં પરંતુ ગુનેગારોમાં કાયદાનો ભય પેદા કરવાનો પણ છે. આ તરફ ગેસ સિલિન્ડર સંગ્રહખોર વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક સામાન્ય જનતાને સીધી અસર કરતા મુદ્દાઓ પર પણ આ કોન્ફરન્સમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેસ સિલિન્ડરના સંગ્રહ અને કાળાબજાર રોકવા માટે સુરત પોલીસ હવે વિશેષ અભિયાન ચલાવશે. ડીજીપીએ સૂચના આપી છે કે લોકો સુધી સમયસર રાંધણ ગેસ પહોંચી શકે તે સુનિશ્ચિત કરવું એ પોલીસની જવાબદારી છે. ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર સંગ્રહ કરનાર તત્વોને શોધી કાઢી તેમના પર કાયદાનો ગાળિયો કસવામાં આવશે. સુરતના તમામ પોલીસ મથકના પીઆઈને આ બાબતે કડક કાર્યવાહી કરવા આદેશ અપાયા છે. પોલીસ હવે ગેસ એજન્સીઓ અને સપ્લાય ચેઇન પર નજર રાખશે જેથી સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે. વર્તમાન સમયમાં ડિજિટલ ફ્રોડ સૌથી મોટો પડકાર છે. ડીજીપીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ 39 સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન કાર્યરત છે. સાયબર ગુનેગારોને પકડવા માટે રાજ્ય સરકાર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવી રહી છે. પોલીસની સૌથી મોટી સફળતા એ છે કે તેમણે સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકોના નાણાં પરત અપાવ્યા છે. ડીજીપીએ ગર્વ સાથે જણાવ્યું હતું કે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં અંદાજે 50 થી 60 કરોડ રૂપિયા ભોગ બનનાર લોકોને પરત કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત વિઝન મુજબ આગામી 3 વર્ષમાં ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ડીજીપીએ જણાવ્યું હતું કે જે રીતે નક્સલવાદને ખતમ કરવાની નેમ લેવાઈ છે તે જ રીતે માદક દ્રવ્યોના નેટવર્કને તોડી પાડવામાં આવશે. કચ્છના દરિયાકાંઠાથી લઈને સુરત અને ભરૂચ જેવા સંવેદનશીલ જિલ્લાઓ પર ખાસ નજર રાખવામાં આવશે. કોન્ફરન્સના અંતે સામાજિક સુરક્ષા પર ભાર મૂકતા ડીજીપીએ જણાવ્યું હતું કે પોક્સો અને મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પોલીસ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવશે. ગંભીર ગુનાઓ જેવા કે ખૂન, ધાડ અને ઘરફોડ ચોરીમાં તાત્કાલિક ધરપકડ કરવા સૂચના અપાઈ છે. સુરત આર્થિક રાજધાની હોવાથી અહીં આર્થિક ગુનાઓ પણ વધુ બને છે. તેના માટે સોશિયલ ઇકોનોમિક ઓફેન્સ વિંગને વધુ સતર્ક કરવામાં આવી છે. પોલીસ હવે માત્ર ફરિયાદ નોંધવા પૂરતી નહીં પરંતુ ન્યાય અપાવવા સુધી પીડિતની સાથે ઊભી રહેશે. सूरत शहर में आज रोज हम लोग एक रीजनल क्राइम कॉन्फ्रेंस का आयोजन किया गया है जिसमें सूरत शहर, सूरत रेंज के 5 जिले, सभी जिलाओं का हम लोग क्राइम कॉन्फ्रेंस और क्राइम बाबत में विशेष विश्लेषण किया गया है. इसमें खास हम लोगों ने गंभीर प्रकार के गुनाहों का ऊपर चर्चा की है, खास करके पॉक्सो के ऊपर महिला और बालकों संबंधित गुनाहों किस तरह से निवारण करें और जो गंभीर प्रकार के गुने बने हैं और जो अनडिटेक्ट रह गए हैं उसके ऊपर हमारा विशेष ध्यान रहा है. और आने वाले दिनों में जो अनडिटेक्ट ऑफेंसेस वगैरह है तो उसको हम लोग डिटेक्ट करने की कोशिश करेंगे. और इसके उपरांत हम लोगों ने साइबर क्राइम जो आज के दूषण है उसको किस तरह से हम लोग फेस करें और किस तरह से हम लोग डिटेक्ट कर सके क्राइम, साइबर क्राइम, इस दिशा में हम लोगों ने बात किया. और इसके अलावा जो ड्रग्स के बारे में भी हम लोगों ने एक मुहिम चलाने वाले हैं. आने वाले 3 सालों में एक एक्शन प्लान बना के जहाँ जहाँ पे भी वनरेबल एरियाज है, दरिया किनारा है, कच्छ है और कुछ जिले हैं तो उनके ऊपर विशेष ध्यान देते हुए हम लोग इसको एक झुंबेश के तरीके लेने वाले हैं और गुजरात पुलिस इसको नेस्त नाबूद करके रहेगी इस दूषणों में. इसके अलावा जो सूरत शहर और सूरत के जो ग्राम्य विस्तार है रेंज वाला तो आर्थिक गुनाहों का प्रमाण ज़्यादा रहता है तो इसके ऊपर भी हमारा ध्यान है. जहाँ जहाँ पे भी एक ऑर्गेनाइज्ड वे में कोई इस तरह का बनाव बनते हैं तो उसको भी त्वरित हम लोग डिटेक्ट करने के लिए हम लोग पूरी कोशिश कर रहे हैं. और इसके अलावा कि 112 जनरक्षक का भी प्रोग्राम जो है जो केंद्र सरकार का है इसका ऊपर भी हमारा विशेष ध्यान है. और सूरत शहर और सूरत ग्राम्य में भी जो फर्स्ट रिस्पॉन्डर है, जो PCR वैन जो पहुंचने का है जो विक्टिम के पास में वो
पिछले 6 महीने में आधा समय हो गया है। रूरल एरिया में 20 मिनट से लेके 10-12 मिनट तक आ गया है और शहर में तो 7-8 मिनट में पहुंच जाता है। तो ये एक हमारी सक्सेस स्टोरी है। इसके ऊपर भी हम लोग आने वाले दिनों में 500 ज़्यादा व्हीकल्स मिलेंगे, 3000 का ज़्यादा मैन पावर मिलेगा, तो और भी हम लोग समय कम कर सके इस दिशा में हम लोग काम करेंगे। और मेरी आशा है कि आने वाले दिनों में क्राइम के ऊपर संपूर्ण रीते हम लोग अच्छा काम कर रहे हैं और इसको और बेहतर करेंगे।